નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક. દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં દરરોજ આપણે અલગ અલગ વિષયો પર ચર્ચા કરતા હોઈએ છીએ. આજે વાત કરીશું જે રાજ્યભરમાં, રાજ્યની નહીં પરંતુ આ દેશનો મુદ્દો થઈ ગયો છે હવે કે જે યુવાનોમાં ધીરજ ખૂટી રહી છે, જે આપઘાતના બનાવો વધી રહ્યા છે, તે મુદ્દે ખાસ ચર્ચા કરીશું કે મેન્ટલ હેલ્થ કેટલી જરૂરી છે હાલના સમયમાં. કેમ કે સોશિયલ મીડિયા પર ઘણા બધા કેમ્પેન થયા છે, યુવાનોને ગેરમાર્ગે યુવાનો ન દોરાય તેની માટે ઘણા બધા પ્રયાસો થાય છે, તેમ છતાંય આપઘાતના બનાવો વધી રહ્યા છે. આ મુદ્દે ખાસ ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર પ્રશાંત ભીમાણી કે જેઓ મનોચિકિત્સક છે અને દેવ બાબાની કે જેઓ યુથ એક્ટિવિસ્ટ છે. આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે. થેન્ક યુ. શરૂઆત કરીએ શોની પહેલા તો કે જે ગાંધીનગરમાં જે ઘટના બની છે, 11મા માળેથી જે 19 વર્ષીય યુવકે મોતની છલાંગ લગાવી છે અને એવી એક જ ને એવી તો ઘણી બધી ઘટનાઓ બની ચૂકી છે, જે બાદ ઘણા સવાલો ઉઠે છે કે કયા કારણોસર આપઘાત લોકો કરી રહ્યા છે અને યુવાનોમાં ક્યાંક અત્યારે પેશન્સ ખૂટી રહ્યા છે. પ્રશાંતભાઈ, શું કહેશો? આ બહુ ચિંતાજનક મુદ્દો છે, કારણ કે જો આપણે છેલ્લા 10 વર્ષની વાત કરીએ ને એમાં પણ ખાલી યંગસ્ટર્સની વાત કરીએ કે વિદ્યાર્થીઓની વાત કરીએ તો છેલ્લા 10 વર્ષમાં આપઘાતમાં 80% જેટલો વધારો થયો છે. આ આંકડો ભયંકર કહેવાય. 10 વર્ષની તુલનામાં પહેલા જે વિદ્યાર્થીઓ આપઘાત કરતા હતા અને અત્યારે જે કરે છે એની વાત કરું છું. અને લગભગ WHO પ્રમાણે 15 થી 29 વર્ષની વય જૂથ વચ્ચેના જે યંગસ્ટર્સ છે એમાં આપઘાતનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે. અને જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર છેલ્લા 3 વર્ષમાં 1899 જેટલા યંગસ્ટર્સ છે, વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. એટલે આ બાબત બહુ ચિંતાજનક છે. અત્યારે ઓવરઓલ માહોલ જે છે એની અંદર સૌથી વધારે સંવેદનશીલ જો કોઈ વય જૂથ ગણાતું હોય તો એ યુવાનોનું છે. એ ઇમોશનલી અને બીજી બધી રીતે ઘણા બધા એના કારણો છે, એની આગળ આપણે ચર્ચા કરીશું. પણ અત્યારે મારે એટલું જ કહેવું છે કે આ આંકડા જે છે એ બહુ અલાર્મિંગ છે, ચિંતાજનક છે, આપણને દુઃખ પહોંચાડે એવા છે. જી, તો જે અકસ્માતોની પણ સંખ્યા છે, યુવાનો ટેન્શનમાં વ્હીકલ ચલાવતા હોય છે તો અકસ્માત પણ સર્જાતા હોય છે. ઘણીવાર એવું પણ બને છે કે સોશિયલ મીડિયા પર કંઈક દેખાદેખીના ચક્કરમાં પણ મોતને વહાલું કરી લેતા હોય છે. તો યુથ જે માર્ગે દોરાઈ રહ્યો છે, દેવ, શું કહેશો? તો તમે એક પોઈન્ટ રેસ કર્યો કે સોશિયલ મીડિયાના થ્રુ પણ ઇન્ફ્લુઅન્સ થતા હોય છે. તો આના માટે હું એક બહુ સારો એક્ઝામ્પલ લઈશ કે હમણાં રિસેન્ટલી જે નીટ પેપર લીકમાં જે સુસાઇડ્સ થયા હતા એમાં એક સુસાઇડ આપણા શહેર અમદાવાદમાં પણ થયો હતો. અને એ જે છોકરાએ સુસાઇડ કરી હતી એ એના જે બેસ્ટ ફ્રેન્ડ છે, જે એકદમ ક્લોઝેસ્ટ મિત્ર છે, મેં એના જોડે વાત કરી હતી લગભગ 2 થી 3 દિવસ. અને મને એવું જાણવામાં મળ્યું હતું કે એ છોકરાને કોઈ ટાઈપનું ફેમિલી પ્રેશર નહોતું. જ્યારે નીટ પેપર લીક થયું હતું, જ્યારે નીટનું ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થયું હતું કે હવે નીટ ફરીથી આપવી પડશે, તો એના પેરેન્ટ્સે આના છતાંય એને ખબર નથી પડવી દીધી. ન્યૂઝપેપર છુપાઈ દીધા હતા ઘરે 2-3 દિવસ સુધી કે એને ખબર ના પડે, પ્રેશરમાં ના આવી જાય. અને ફેમિલી બેકગ્રાઉન્ડ એકદમ સારું હતું, સારા ઘરના રહેવાવાળા હતા અને કોઈ ફેમિલી પ્રેશર નહોતું. એના છતાંય પણ એ છોકરાએ સુસાઇડ કરી કેમ? હવે મેં જ્યારે એને પૂછ્યું તો એને બહુ ખરાબ લાગે, કેમ કે એ કે હું સૌથી એની ક્લોઝેસ્ટ ફ્રેન્ડ હતી તો પણ એને સુસાઇડ કર્યું. અને આના ક્લિયર મેસેજીસ કે પછી જે શક કહેવાય એ શક થઈ શકે છે, કેમ કે એને મને એવું કીધું કે જે લાસ્ટ 30-40 દિવસથી જે છોકરો હતો એ સોશિયલ મીડિયા ઉપર વિચિત્ર પ્રકારની સ્ટોરીઝ મૂકતો હતો અને વિચિત્ર પ્રકારના કોન્ટેન્ટ કન્ઝ્યુમ કરતો હતો સોશિયલ મીડિયા ઉપર. તો હું તો એવું માનીશ કે સોશિયલ મીડિયાનું એક ઇન્ફ્લુઅન્સ પડે છે છોકરાઓમાં આ બધી વસ્તુઓથી. જ્યારે આજે જેમ કે પીડીયુનો જે એક છાત્ર છે એને સુસાઇડ કર્યું. હવે આ વસ્તુ એવા સ્ટુડન્ટ જોતા હશે જે અત્યારે ડિપ્રેશનના શિકાર છે, જે અત્યારે સ્ટ્રેસના શિકાર છે, જે અત્યારે એમને સોસાયટીમાં હ્યુમિલિએશનનું શિકાર છે, જેમના ઉપર ફેમિલી પ્રેશર છે. એ લોકો પણ આ બધી વસ્તુઓ જોતા હશે. હવે આ લોકો એને ખોટી રીતે જોઈ શકે કે આને કર્યું તો કદાચ આ જ એક સોલ્યુશન છે આ વસ્તુનો. બરાબર. તો હું એવું માનું છું કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ કરી શકે છે. અને એવું નથી કે તમે અગર કાઉન્સિલર પાસે જાઓ, તમે અગર સાયકોલોજીસ્ટ સ્પેશિયલ પાસે જાઓ તો તમારા શું કહેવાય તમને સમાધાન મળી શકે છે.
આપણો જે ગુજરાતી વિદ્યાર્થી બેંગ્લોરની એક સૌથી મોટી NLU માં ભણતો હતો. આ કેસ છે 1.5 વર્ષ પહેલાનું. બેંગ્લોરની સૌથી મોટી NLU, ભારતમાં સૌથી ટોપ પર આવે છે NLU. એના માટે ક્લેટ એક્ઝામિનેશન આપવી પડે અને હજારો લોકો એક્ઝામ આપે, એમાંથી બહુ અમુક લોકો જ સિલેક્ટ થાય છે. એ છોકરો એ કોલેજમાં ભણતો હતો, એ યુનિવર્સિટીમાં ભણતો હતો, ત્યાં લો કરતો હતો, અને 1 મહિનાથી છેલ્લા 30 દિવસથી એ કાઉન્સિલર પાસે રેગ્યુલરલી જતો હતો, તો પણ એને બેંગ્લોરમાં મેટ્રો જતી હતી એના નીચે આવીને સુસાઇડ કર્યું હતું, અને એનું પણ કારણ કોઈને મળ્યું નહીં. અને એ જ કારણ હતું કે ફ્રેન્ડ્સ હોય કે આજુબાજુના લોકો હોય, એમાં એને હ્યુમિલેશન ફીલ થતું હતું, સેમિસ્ટરમાં બરોબર જઈ નતો શકતો. તો એવું પણ ના કહેવાય કે છોકરો કંઈક બરોબર નથી કંઈ વિચારતો તો એને કાઉન્સિલર પાસે મોકલી દો, એનાથી પણ કંઈ થવાનું નથી. તો આ એક વસ્તુ બહુ ગંભીર છે. આને અગર અમે સમજીએ તો પણ એક પ્રોપર કન્સ્ટ્રક્ટિવ સમાધાન મળવાનું નથી, કેમ કે સિચ્યુએશનલ હોય છે આ બધું. તો મને એવું લાગે છે કે આ વસ્તુમાં જે ફ્રેન્ડ્સ હોય છે, જે આસપાસના લોકો હોય છે, પેરેન્ટ્સ હોય છે, એમને ટાઈમ ટુ ટાઈમ તમે સમજો છો કે ઇન્સ્પેક્ટ કરવું જોઈએ કે છોકરો શું વિચારે છે. અને આમાં યુનિવર્સિટીનું પણ સૌથી મોટો રોલ હોય છે, રાઈટ? જેમ કે હું અત્યારે મારી યુનિવર્સિટીમાં હમણાં થોડાક દિવસ પહેલા એક નવો મેલ થયું, અમને ખબર પડી કે એક નવો ફીચર આવ્યું છે કે એક પોર્ટલ છે, અગર તમને કંઈ પણ પ્રોબ્લેમ થાય છે યુનિવર્સિટીમાં, એમાં તમારું નામ કે કંઈ પૂછવામાં નહીં આવે. અગર તમને કંઈ પ્રોબ્લેમ થાય છે કે તમે કંઈ ફેસ કરો છો, કંઈ પર્સનલ લાઈફનું પણ હોય યુનિવર્સિટીની બહારનું, તો પણ તમે ત્યાં આવીને કહી શકો છો. હવે એ લોકો તમને અપ્રોચ કરશે, અગર તમે ઈચ્છો તો જ, તો તમે એમને પર્સનલી મળીને આનો કંઈક સમાધાન લઈ શકો છો. તો આ વસ્તુ ગંભીર છે, સિચ્યુએશનલ હોય છે બધું, અને અને ફર્ધર ઇન્વેસ્ટિગેશન થશે હમણાં જે રિસેન્ટ કેસમાં PDO ના છાત્રનું, અને આપણને કંઈક જાણવા મળશે. પણ હા, થેન્ક યુ. જી પ્રશાંતભાઈ, હાલના સમયમાં યુવાનોમાં ડિપ્રેશન, એન્ઝાયટીના કેસો વધી રહ્યા છે, અને યુવાનો સોશિયલ મીડિયા પર પણ તે પોસ્ટ કરી રહ્યા છે. ઘણા યુવાનો પોતાના મિત્રો સાથે પણ વાતચીત કરતા હોય છે, શેર કરતા હોય છે, પરંતુ ઘણીવાર એવું પણ બને છે કે શેર નથી કરતા, મૌન ધારણ કરી લેતા હોય છે. તો આપના પરિવારમાં હોય, આપણા જે સરાઉન્ડિંગ્સમાં કોઈ પણ વ્યક્તિ હોય કે જે ડિપ્રેસ્ડ હોય કે પછી એન્ઝાયટી ફીલ કરતું હોય, તેની ઓળખ કેવી રીતે કરવી? સામાન્ય લક્ષણો શું હોઈ શકે? જે ડિપ્રેશનમાં હોય એને બહુ ઓબ્વિયસ છે કે એના મૂડ સ્વિંગ્સ બહુ થયા કરે, એને નકારાત્મકતા લાગે આજુબાજુ, એને એવું લાગે કે હવે જીવવામાં કોઈ રસ નથી. સૌથી મોટી વાત એને એવું લાગે કે મને કોઈ સમજતું નથી, અને હું કોઈને સમજી શકતો નથી કે શક્તિ નથી. પછી ચીડિયાપણું થાય, એને ઉદાસી કન્ટિન્યુઅસ રહ્યા કરે, ક્યારેક કારણ વગર રડવું આવે, ક્યારેક નાના કારણમાં ખૂબ વધારે રડવું આવે, ડિસ્ટર્બ થઈ જાય. સોશિયલી લોકોને મળવું ગમે નહીં, લોકોથી દૂર ભાગે, પોતાના મિત્રોથી દૂર ભાગે, સોશિયલ મીડિયા કાં તો ઓવર યુઝ કરે, કાં તો સાવ યુઝ એકદમ કરતા હોય ને બંધ કરી દે, રાત્રે ઉજાગરા કરે, દિવસે પડ્યા રહે પથારીમાં, આવું બધું કરે. અને આવા લોકો જે છે એને ડિપ્રેશનની અસર છે એવું કહી શકાય. એન્ઝાયટીની વાત છે ત્યાં સુધી જો કોઈક અજાણ્યો ભય લાગતો હોય, કોઈ બીક લાગતી હોય, ચિંતા થતી હોય, સતત અનરેસ્ટની ફિલિંગ થતી હોય, તો એને એન્ઝાયટી કહી શકાય. આ એક સામાન્ય વાત હું કરું છું. બીજે ઘણા બધા એના પ્રકાર છે, ડિપ્રેશનના ઘણા પ્રકારો છે, એ બધી વાત નથી કરતા આપણે. બહુ સામાન્ય શબ્દોમાં બધાને સમજાય આપણા દર્શકોને, એટલે હું કહું છું કે જો અચાનક જ ભય લાગતો હોય, બીક લાગતી હોય, એમ થાય કે હાર્ટમાં કંઈક થઈ જશે, પેનિક ફિલિંગ થતી હોય, તો એવા સંજોગોમાં એન્ઝાયટી છે એવું કહી શકાય. અને એન્ઝાયટીમાંથી ઘણા બધા બીજા એવા ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર, બીજા અનેક પ્રકારના એવા માનસિક રોગો પણ થઈ શકે, વિકૃતિઓ પણ થઈ શકે. આ મેં સામાન્ય વાત કરી. હવે જે મૂળ આપણે આગળ જે ચર્ચા કરતા હતા એની વાત કરું કે કોઈ કાઉન્સેલિંગમાં હતો છતાં પણ એને આપઘાત કર્યો. પણ ઘણીવાર એવું બને છે કે કાઉન્સેલિંગ હજી શરૂ થયું હોય છે. એવા સંજોગોમાં એને 3 રીતે કંટ્રોલ એનો જોઈએ. એક તો બાયોલોજીકલ જોઈએ, સાયકોલોજીકલ જોઈએ અને સોશિયલ જોઈએ. આ ઘણા બધા લોકોની આ સમજ નથી કે ભાઈ એને તો આવું કર્યું તોય આવું કેમ થયું, એને તો ઝાડાની દવા લીધી તો બીજા દિવસે ઝાડા કેમ થયા. પણ 2 દિવસમાં મટે નહીં. ઇટ ટેક્સ વેરી લોંગ ટાઈમ. સો વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે એના પરિવારવાળા, અને બીજું કે જે લોકો આપઘાત કરે છે એના ઘણા બધા કારણો હોઈ શકે. અને એ કારણો જે છે એ કારણોને આપણને ખબર ના હોય એટલે આપણે એને બહુ સિમ્પ્લિફાઈ કરીને જોતા હોઈએ છીએ.
ઘણીવાર કશું જ કોઈ દેખીતું કારણ આજુબાજુ ના હોય તો પણ બાયોલોજીકલ ચેન્જીસ થવાના કારણે એના મૂડ સ્વિંગ્સ થવાના કારણે વ્યક્તિની અંદર આપઘાતનું વર્તન જોવા મળે છે અથવા એનો પ્રયત્ન કરવાનું વર્તન જોવા મળે છે. એકદમ બધું જ બરાબર હોય તો એ મૂડ ડાઉન થઈ જાય. જેમ કે ઘણા બધા લોકોને હોર્મોનલ ચેન્જીસ આવે તો પણ મૂડ સ્વિંગ્સ થાય છે. તો એ બધાના કારણે પણ ડિપ્રેશન હોય. ઘણીવાર જૂનું ડિપ્રેશન પડ્યું હોય તો પોતે એને ઓળખી શકતા ના હોય અને સડન એની અંદર શરીરની અંદર કેટલાક ન્યુરોકેમિકલ્સ છે એનામાં ડ્રોપ આવે, ડિક્લાઇન થાય, ત્યારે પણ માણસને આ પ્રકારનું વર્તન થઈ શકે. ક્યારેક હવે કેટલાક બીજા એવા ડાયગ્નોસિસ છે જેની અંદર અમે એને પર્સનાલિટી ડિસઓર્ડર્સ કહીએ છીએ. તો એની અંદર પણ એવું થાય કે વ્યક્તિનું વર્તન એકદમ રેશ ડ્રાઇવિંગ ટાઈપનું થાય, સેલ્ફ હાર્મિંગનું થાય, વ્યસનનું થાય, આ બધું થાય. તો આવા સંજોગોમાં એનું મૃત્યુ એમાં થઈ શકે. રેશ ડ્રાઇવિંગ કરતો હોય તો એ મરી જાય અને એને એવું લાગે કે હું કંઈ પણ કરી શકું છું, એટલે નશાની ઇન્ફ્લુઅન્સમાં એ ગમે તે કરી શકે અથવા એમને પણ એનો તરંગ આવે મનમાં એટલે એ પ્રકારનું વર્તન કરી બેસે. તો આવા ઘણા બધા છે. હવે એની અંદરના બધા કારણો હવે બીજા જો સાયકોલોજીકલ અને સોશિયલ જોઈએ તો એમાં રિલેશનશિપના ઇશ્યુઝ છે કે એમાં કોઈએ પ્રેમની અંદર કોઈએ કમિટમેન્ટમાં ના પાડીને હા પાડીને આ બધી વસ્તુઓ ચાલ્યા કરે. કારણ કે અત્યારે બધું સોશિયલ મીડિયાથી જ ડ્રીવન છે. એટલે સોશિયલ મીડિયા પર આજે સવારે કોઈ સિંગલ હોય, સાંજે કમિટેડ થાય અને બીજા દિવસે સવારે પાછા સિંગલ થઈ જાય એવી ઘટનાઓ પણ આપણે જોતા હોઈએ છીએ. તો આ એક કારણ છે. બીજું કારણ એ છે કે પેરેન્ટ્સની સાથેના પ્રોબ્લેમ્સ હોઈ શકે. બીજા કારણ એ છે કે જેને ખરેખર કોઈ આર્થિક પ્રશ્નો હોય અને એ સોલ્વ ના કરી શકતા એવું પણ બની શકે. ક્યારેક એને વ્યસનની આદત હોય એવું પણ બની શકે. ક્યારેક એવું બની શકે કે એના ઉછેરની અંદર જ એને મોટા કરવાની સ્થિતિની અંદર જ એક નિરાશાભર્યું વલણ જાણે અજાણે મૂકવામાં આવ્યું હોય એવું પણ બની શકે. જો તમે પિક્ચર જોયું છીછોરે તો એમાં બહુ સરસ એક વાત એની અંદર કહે છે કે આપણે બાળકોને સફળ થવાનું બહુ સમજાવીએ છીએ પણ નિષ્ફળ થવાનું શિક્ષણ આપતા નથી. એટલે ઘણીવાર નિષ્ફળતા જે છે એ લોકો સ્વીકારી શકતા નથી ને એને કેવી રીતે ડીલ કરવું એની સાથે આવડતું નથી. એટલે પણ ઘણા બધા આપઘાત થાય છે. ધેર આર મેની રીઝન્સ ઓફ સુસાઇડ. આપણે બહુ થોડા કારણોની અહીંયા અત્યારે વાત કરી. જી, ખૂબ જ સાચી વાત કરી પ્રશાંતભાઈ આપે કે હાલના સમયમાં યુવાનોમાં પેશન્સ ખૂટી રહ્યા છે અને નિષ્ફળતાને સ્વીકારતા નથી. તો સફળતા પહેલા નિષ્ફળતા આવે છે તેને સ્વીકારવી એટલી જ જરૂરી છે દરેક માટે. જી, આગળ વધીએ શોમાં. દેવ, આપને પૂછવા માંગીશ કે હાલના સમયમાં યુથ માટે સૌથી મોટો પડકાર કે પછી સૌથી મોટો એવો કયો મુદ્દો છે કે જે યુવાનો પર દબાણ ક્રિએટ કરે છે, પ્રેશર ક્રિએટ કરે છે તેવું કહી શકાય? એકેડેમિકલ હોય કે પછી ફેમિલી પ્રેશર હોય, કોઈ પણ અત્યારના સમયમાં યુવાનો માટે સૌથી વધુ પ્રેશર હોય તો તે કઈ બાબતનું? તો સૌથી મોટો પ્રેશર તો હું એવું માનું છું યુવાનોમાં, કેમ કે હું પણ એક પોતે યુવા છું, એ છે કે યંગ એજમાં સક્સેસ. આ એક નવો ટ્રેન્ડ છે સોશિયલ મીડિયા પર કે તમે કંઈ પણ સોશિયલ મીડિયા પર જાઓ કે યુટ્યુબ પર જાઓ કે કોઈ પણ ન્યૂઝ ચેનલ પર જાઓ, ક્યારે પણ તમને કોઈ 19 વર્ષે આ કરી લીધું, 20 વર્ષે આ કરી લીધું, 21 વર્ષે આ કરી લીધું, તો ઓટોમેટિકલી આ બધી વસ્તુઓ પ્રેશર બિલ્ડ કરે છે. જ્યારે ફેમિલી ગ્રુપ્સ કે જ્યારે ફેમિલી ગેધરિંગ્સ થાય છે, જ્યારે આ બધી વસ્તુઓ ડિસ્કસ થાય છે કે આને 21 વર્ષમાં આટલું મોટું કામ કર્યું, 19 વર્ષમાં આટલું મોટું કામ કર્યું, 25 વર્ષની ઉંમરમાં આટલું મોટું કામ કર્યું, તો આ બધી વસ્તુથી શું થાય છે કે ઇનડિરેક્ટલી પ્રેશરાઇઝ થાય છે યુથ. એ ભલે એક્સપ્રેસ નહીં કરી શકે, એ પોતે ફ્રેન્ડ્સ ગ્રુપ આ વસ્તુ ડિસ્કસ નહીં કરી શકે કેમ કે બધા એના શિકારો હશે, તો એવું નહીં માને કે આપણે બધા ડિસ્કસ કરીએ. પણ ઇન્ટરનલી એ લોકોને, મને એવું લાગે છે કે આજકાલમાં યુથને એ વસ્તુ છે. હવે આ એટલે થાય છે કેમ કે લોકોમાં પેશન્સ નથી, લોકોમાં કઈ વસ્તુ શીખવાની, કઈ વસ્તુને ટાઈમ આપવાની પેશન્સ નથી. લોકોને આના લીધે બધું જલ્દી જલ્દી જોઈએ છે અને જલ્દી જલ્દી અગર નથી મળતું તો એ લોકો બહુ પ્રેશરમાં આવી જાય છે. અને મને લાગે છે આ સૌથી મેઇન મુદ્દો છે અત્યારે યુવાનોમાં કે એમને બધી સક્સેસ હોય કે કઈ પણ વસ્તુ હોય એ બહુ વધારે પડતી જોઈએ. અને આના જ એક સબ પોઈન્ટમાં હું વસ્તુ એડ કરીશ કે જલ્દી જલ્દી વસ્તુ એટલે જોઈએ કેમ કે એક અંગ્રેજીમાં ટર્મ છે વેલિડેશન, કે મને તમે વેલિડેટ કરો કે હું કઈ બની ગયું, લોકો મારી વાત કરે તો મને એક પ્રકારનું વેલિડેશન મળે. હવે વેલિડેશનના લીધે લોકો સોશિયલ મીડિયા પર ફેક જે રીલ અને રિયલ વાળી જે મારી એક સ્ટોરી છે જો એવરી ટાઈમ કહેતો હોઉં છું, એ જ ફરીથી ફોલો થાય છે કે લોકો વેલિડેશન માટે ફેક વસ્તુ કરે છે, લોકો વેલિડેશન માટે ખોટું ખોટું બોલે છે અને લોકોને જલ્દી જલ્દી વસ્તુઓ જોઈએ છે. પણ હું એવું માનું છું કે આ બધી વસ્તુનો સમાધાન એ જ છે કે સૌથી પહેલા તો યુવાઓમાં સૌથી પહેલા તો જ્યારે તમે મા બાપ એમને રેસ કરે છે કે કોઈ સ્કૂલ અને કોલેજ એમને રેસ કરે તો સૌથી પહેલા તો એમને સહન શક્તિ શીખવાડો. સહન શક્તિ જોડે એ પણ શીખવાડો કે આજે અગર હું બિઝનેસ કરતો હોઉં
તો હું બિઝનેસ કરવા પહેલા એ વિચારું કે અગર સક્સેસ થશે તો મને આટલું રિટર્ન મળશે, પણ અગર ફેલિયર થશે તો મારું આટલું લોસ થશે. આ સેમ આઈડિયોલોજી જોડે જ્યારે કોઈ છોકરો કોઈ વસ્તુની પ્રિપેરેશન કરે છે કે કઈ વસ્તુ ભણે છે, તો એને પણ આ સેમ રિસ્ક મેનેજમેન્ટ એમના પેરેન્ટ્સને શીખવાડવું જોઈએ કે હા તું અગર ફેલ થઈશ તો આ થશે, પાસ થઈ તો આ થશે. બંને રસ્તાનું ઇફ એ થાય તો શું થશે, ઇફ બી થાય તો શું થશે, બંને વસ્તુ ડિસ્કસ કરવી જોઈએ, જે થતી નથી. અત્યારે નીટ પેપરમાં પણ 20-21 લોકોએ સુસાઇડ કર્યા. એ કેમ કર્યા? કેમ કે 2 વર્ષ સુધી એ લોકો મહેનત કરતા હતા, એમનું આખું હોપલેસ થઈ ગયા એ લોકો કે હવે અમે શું કરીશું. પણ એ લોકોને અગર આમ શાંતિથી ટ્રેન કર્યું હોત કે જો તમે પાસ પણ થઈ શકો છો, ફેલ પણ થઈ શકો છો, પણ ફેલ થવાનો મતલબ એ નહીં કે તમે આખી લાઈફમાં ફેલ થઈ ગયા. તમારી પાસે બથેરો ઓપોર્ચ્યુનિટી છે, તમે ફરીથી પણ આપી શકો છો, રાઈટ? તો આ એક હોપલેસનેસ થઈ જાય છે યુથ, કે બીજા લોકોને જોઈને કે આને આટલી જ એજમાં આટલું બધું મળી ગયું, આ તો આવો છે, મારે શું, મારા પેરેન્ટ્સ તો મને પ્રેશરાઇઝ કરશે. તો આ એક સૌથી મોટો મુદ્દો છે, હું કહીશ કે યુથમાં છે. અને મને એવું લાગે છે કે સોશિયલ મીડિયાથી લોકો ખરાબ રીતે પણ ઇન્ફ્લુઅન્સ થાય છે. ક્યારે ક્યારે મા બાપ સાચું સાચું શીખવાડતા હોય કે કઈ વાંધો નહીં, તું શાંતિ રાખ, કઈ નહીં થાય, ફરીથી આપી દેજે. પણ હવે સોશિયલ મીડિયા પર એ જોતું હોય કે ના, આ લોકો તો મને આ એક્ઝામમાં પાસ જ નહીં થવા દે, હું કેમ કરું? કંઈક ખોટું ફેક ન્યૂઝ જોઈ શકે છે, ખરાબ રીતે ઇન્ફ્લુઅન્સ થઈ શકે છે. તો આવા બધા મેઇન મુદ્દાઓ છે કે યુવાનો સોશિયલ મીડિયા વાપરે છે અને સારી સારી વસ્તુઓથી ઇન્ફ્લુઅન્સ પણ થાય છે, પણ એટલી જ ઇઝીલી એ લોકો ખરાબ વસ્તુઓથી પણ ઇન્ફ્લુઅન્સ થઈ જાય છે કે દેખાદેખીમાં સારી સારી વસ્તુઓ ભૂલી જાય છે. અને બહુ સારો પોઈન્ટ આપણા ભાઈએ રેસ કર્યો કે 3 ફેક્ટર્સ બહુ ઇમ્પોર્ટન્ટ. એવું જ ના હોય કે 1 મહિનામાં કે સાયકોલોજી કે મેન્ટલી એ શું વિચારતો હોય એનાથી જ બધું મેટર કરશે કે શું વિચારશે આગળ, કે સુસાઇડ કરશે કે નહીં, કે સેફલી રહેશે કે પીસફુલી રહેશે કે નહીં. એમાં એક સૌથી મોટો ફેક્ટર બાયોલોજીકલી પણ હોય છે, જે આપણે ફિઝિકલ હેલ્થ પણ હોય છે. અને અત્યારે યુવાનોમાં એક ફૂડ હેબિટ્સ કહી શકીએ કે શુગરી ને એ બધું ખાશે, બધાને બહારનું ફેન્સી જમવાનું ભાવે છે. એમને એ નથી ખબર પડતી કે એમની જે લાઈફસ્ટાઈલ છે, એમને જે ઊંઘવાનું ને ઉઠવાનું જે સ્કેડ્યુલ છે, ખાવાની જે રીત છે, જે ન્યુટ્રન્સ એમને નથી મળતા, એ બધી વસ્તુઓથી એક ક્રોનિક સ્ટ્રેસ કે એક પ્રકારનું સ્ટ્રેસ એમના બોડીમાં જનરેટ થાય છે. જે અગર મેન્ટલી કોઈ વસ્તુ કે કઈ સ્થિતિ સારી ના હોય તો ફિઝિકલી પણ અગર તમે ફિટ ના હો તો એ બંને વસ્તુ મળીને એક મોટી જ્વાલા બનાવી દે છે. એ તમને સાયકોલોજીસ્ટ સારી રીતે સમજાઈ શકે છે. તો મને એવું લાગે છે કે યુથમાં, યુવાનોમાં એક એમને શરીરને કેવી રીતે સ્વસ્થ રાખવું એ પણ એક એમની એ રીત નથી. કેમ કે દેખાદેખીમાં ફેન્સી વસ્તુઓ ખાય છે અને કઈ હેલ્થનું પણ ધ્યાન નથી રાખતા. યસ. જી, ખૂબ જ સાચી વાત કરી આપે કે આ દેખાદેખીનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે તેની પરથી જ એક વાત કરીશ. પ્રશાંતભાઈ, હાલમાં કેવું થઈ રહ્યું છે કે જેમ જેમ નવા કોઈ કેફે બને છે, કોઈ આઉટલેટ ખુલે છે, ત્યારે સોશિયલ મીડિયા પર કોઈ બી વ્યક્તિ તે પોસ્ટ કરતો હોય છે. અને ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ, જે અત્યારે એક વર્ડ છે, જેન્ઝીઝ માટે એક નવો શબ્દ છે કે ફિયર ઓફ મિસિંગ આઉટ. બીજા લોકો ફીલ કરે છે કે હું પણ ત્યાં જઉં અને હું તેમ ક્યાં ન જઈ શકું, હું કેમ તે કોઈ બી કોન્સર્ટ હોય કે હું કેમ અટેન્ડ ન કરી શકું. તો દેખાદેખીનું જે ચાલી રહ્યું છે, ઘણીવાર વાત કરીએ તો માતા પિતા પણ કહેતા હોય છે, સરખામણી કરતા હોય છે કે પેલાના છોકરાએ કે છોકરીએ આટલા માર્ક્સ લાવ્યા, તું કેમ ન લાવી શકે, તું કેમ ન કરી શકે. તો જે દેખાદેખી ચાલી રહી છે, જે કોમ્પિટિશન છે, ઘરમાં જ કોમ્પિટિશન મળી રહ્યું છે અને આ સતત જે સ્પર્ધાવાળો માહોલ ચાલી રહ્યો છે, તેની અસર યુવાનોના માનસિક સ્વાસ્થ્ય પર કેટલી થઈ રહી છે આપના મતે? અત્યારે એવું છે કે સફળતાના માપદંડ જે છે ને એ બહુ બદલાઈ ગયા છે. સ્ક્રીન ઉપર જે દેખાય એને લોકો સફળ માને છે, સોશિયલ મીડિયા પર જે હોય એને સાચું જ માને છે. બધું જ સાચું નથી હોતું. સોશિયલ મીડિયા પર ઘણી બધી વસ્તુઓ બહુ જ સરસ હોય છે અને ઘણી બધી વસ્તુઓ બહુ જ ફેક હોય છે. આ બંનેની વચ્ચેનું જે આપણે જે ડિસ્ક્રિમિનેશન જે કહેવાય કે વ્યુઅર્સ ડિસ્ક્રિપ્શન એડવાઇઝ એવું દરેક પિક્ચરમાં લખેલું આવે છે કે જોનારને એની વિવેક બુદ્ધિ વાપરવાની સલાહ છે. એટલે આમાં દરેક રીલ પર નીચે એવું લખેલું હોતું નથી અથવા કોઈ એવું વાપરતું નથી. અને મેઇન વાત એ છે કે અત્યારે જે ઝડપી સમય છે એમાં ક્વિક ગ્રેટિફિકેશન, ઝડપથી મળતો સંતોષ, એ જ એક ઉદ્દેશ થઈ ગયો છે. ગમે તે થાય. તમે જુઓ કે પહેલા જે વિડીયોઝ બધા હતા એ લાંબા લાંબા વિડીયો લોકો જોતા હતા. હવે વિડીયોની જે સાઇઝ છે એ ઓછી થવા માંડી.
હવે એકદમ નાના નાના માઇક્રો ડ્રામાનો જમાનો આવે પાછો. તમે જો કે લોકો કંપનીઓ કરોડો રૂપિયા માઇક્રો ડ્રામાની પાછળ ઇન્વેસ્ટ કરી રહી છે એ બનાવવા માટે. કેમ? કારણ કે લોકોનો એટેન્શન સ્પાન ઘટી ગયો છે. એટેન્શન સ્પાન ઘટી જવાના કારણે કોગ્નિટિવ ચેન્જીસ થાય છે. એટલે આપણા બ્રેઇનની અંદર જે બોધન એટલે કે સમજવાની પ્રક્રિયા છે એમાં પણ ફેરફાર થાય છે. સતત સ્ક્રીન પર રહેવાના કારણે બહુ જ બધા બીજા સાયકોલોજીકલ ઇસ્યુઝ થાય છે જેની છોકરાઓએ કલ્પના જ નથી કરી હતી. એટલે યંગસ્ટર્સે કલ્પના જ નથી કરી હતી. નોટ ઓનલી યંગસ્ટર્સ પણ મોટાઓ પણ અત્યારે એડિક્ટ થઈ ગયા છે. તો એમાં શું થાય છે કે તમે જે રીલ જુઓ છો એમાં આપણે જાણીએ છીએ અત્યારે બહુ બઝવર્ડ છે ડોપામિન. આ ડોપામિન એક એવું કેમિકલ છે કે જે તમને ફરીને ફરી એ વર્તન કરવા પ્રેરે છે. મૂળભૂત પ્રોબ્લેમ એના કરતા બીજો વધારે એ છે કે તમે જે રીલ જુઓ છો અને એમાં પછી ફરી આનંદ કરવા માટે તમે બીજું જુઓ છો, પણ તમે જે મુદ્દા માટે રીલ જોવાનું શરૂ કર્યું છે તમને યાદ પણ નહીં રહે કે મેં શરૂઆતમાં શેના માટે મેં રીલ જોવાનું ચાલુ કર્યું હતું. એટલે શરૂઆતનો તમારો હેતુ જે છે એ તો જતો જ રહે છે, પછી બીજી, ત્રીજી, ચોથી એને લગતી અલગ રીલ્સ આવે છે. અને આના માટે કેટલી બધી આવી કંપનીઓ પર કેસ પણ થયા છે કે તમારી ડિઝાઇન જ એ પ્રકારની છે કે લોકો સ્ક્રીનને એડિક્ટ રહે. એવા પણ કેસ આ સોશિયલ મીડિયાની કંપનીઓ પર થયેલા છે. અને બહુ ગંભીર પ્રકારના એ આરોપો લાગ્યા છે. કારણ કે એ સાચી વાત છે કે એને કોગ્નિટિવલી અને નોન પ્રોડક્ટિવલી બિઝી રાખે છે જોનારને. કોગ્નિટિવલી નોન પ્રોડક્ટિવલી બિઝી રાખે છે. મીન્સ કે એનું બધું જ જે માનસિક શક્તિઓ છે ત્યાં જ બધી એ રેડાઈ જાય છે ને એ આગળ પોતાની પર્સનલ લાઈફમાં, વાસ્તવિક જીવનમાં કશું બીજું કરી શકવાને એ સમર્થ રહેતા નથી. એનું સૌથી મોટું ઉદાહરણ, રાત્રે રીલ્સ જોવાનું ચાલુ કરે, રાત્રે 2-3, મેં કેટલાય લોકો પેશન્ટ્સને હું ક્લિનિકમાં આવતા એવા જોઉં છું કે જેનો ઊંઘવાનો સમય 2-3 વાગ્યાનો થઈ ગયો છે. હવે તમે વિચાર કરો 2-3 વાગે સૂતા હોય તો સવારે 10-11 વાગે ઉઠે, પછી એની ઊંઘની સાયકલ જ પૂરી નથી થતી. અને એટલા માટે, અને બીજું કે એક જણ આવું કરે એટલે બીજું પણ આવું કરે દેખાદેખીમાં, જેમ તમે વાત કરી એ પ્રમાણે. એટલે બધા જ લોકો પછી એમ કે આ તો બધું ઇન થિંગ છે. ઇન થિંગ શું છે તો કે રાત્રે જાગવું, રાત્રે જ બધું ફરવું. ખરેખર આ દુનિયામાં સૌથી સારા અને મોટા કામ કરેલા લોકો છે એમણે આખો દિવસનો ઉપયોગ કરેલો છે. એમણે રાતનો ઉપયોગ કર્યો હશે પણ દિવસનો ઉપયોગ કર્યા પછી રાતનો વધારાનો ઉપયોગ કર્યો છે. એ લોકો સમજતા નથી. એટલે આપણી સ્લીપ સાયકલ આખી ચેન્જ થઈ જાય છે. મેલાટોનિનનું લેવલ જે છે એ બગડી જાય છે. ઊંઘ આવતી નથી યોગ્ય રીતે, કોન્સન્ટ્રેશન થતું નથી, ફોકસ થતું નથી. એના લીધે ચીડિયાપણું આવે છે. એના લીધે બીજા એન્ઝાયટી, ડિપ્રેશન ઘણું બધું વધે છે. અને એની સાથે સાથે રિલેશનશિપના ઇસ્યુઝની મેં વાત કરી એટલે આ બધી ભેળસેળ થાય છે. સ્ક્રીન એડિક્શનની સાથે એક સાથે અનેક લોકો સાથે રિલેશનશિપ ચાલતી હોય, એમાં એકની જોડે એને હજુ કમિટમેન્ટના ઇસ્યુ હોય, બીજાની જોડે સિચ્યુએશનશિપ હોય, ત્રીજાની જોડે બ્રેડ કમિંગ ચાલતું હોય. આ બધી અલગ બાબતો ચાલતી હોય છે. અને એના લીધે પ્રેશર સાયકોલોજીકલી બહુ જ ફીલ કરે છે. એટલે દેખીતું જે કારણ હોય એની પાછળ બીજા ઘણા બધા કારણો આ પ્રકારના વર્તનમાં, સુસાઇડમાં કે ડિપ્રેશનમાં હોઈ શકે છે. જી, ખૂબ જ જે તમે મોટી વાત કરી કે હાલના સમયમાં જે યુવાનો અલગ સિચ્યુએશનમાં ફસાઈ રહ્યા છે, આ ફસાઈની અત્યારની જનરેશન છે કે જે નવા નામ આપી રહી છે. બ્રેડ ક્રમ્બિંગ કીધું, આપે સિચ્યુએશનશિપ કીધું, તો ઘણી બધી વસ્તુઓ છે કે જે મેન્ટલ હેલ્થ પર અફેક્ટ કરી રહી છે. દેવ, આપના મતે આજના યુવાનોને કઈ ભાષામાં સમજાવી શકાય? કેમ કે આમાં કેવું છે, જનરેશન ગેપ ક્યાંક દેખાઈ રહ્યો છે. અને હવે તો ખાસ કરીને દર 6 મહિને કંઈક નવા શબ્દો આવી જાય છે. દર 6 મહિને કહેવાય છે ને કે કંઈક નવું માર્કેટમાં આવ્યું. યુવાનો માટે ખાસ કે જે જેન્ઝીસ કહી રહ્યા છે કે કંઈક ને કંઈક નવું તે લોકો લાવી રહ્યા છે, તો તેમને કેવી રીતે સમજાવવા? તેમનું કાઉન્સિલિંગ કરવું હોય તો સોશિયલ મીડિયા કેમ્પેન થકી કે પછી સ્કૂલ કોલેજોમાં કોઈ કેમ્પેન કાં તો કોઈ અલગ પ્રોગ્રામો કરીને કેવી રીતે તેમને મેન્ટલ હેલ્થ વિશે જાગૃત કરી શકાય આપના મતે? સૌથી પહેલા તો એમ કહીશ, જેમ કે તમે વાત કરી કે નવા વર્ડ, હવે મને તો એમ નથી ખબર પડતી કે જે પણ યુથ છે, જે જેનઝી છે, હું પણ એક જેનઝી છું. હવે જે વેસ્ટર્નાઇઝ જે વર્ડ્સ આવે છે કે કોઈ સ્લેંગ આવે છે સોશિયલ મીડિયા પર ફટાફટ સ્પ્રેડ થાય, એ સ્લેંગ હોય છે, એમનું કઈ ડીપ મિનિંગ હોય છે કે કઈ 3-4 વર્ડ્સ મળીને કઈ બનતું હોય, એક માણસ બોલી દે અને બહુ ગમ્યું હોય બધાને, તો એ ટ્રેન્ડમાં આવી જાય અને પછી આખી દુનિયા એ જ બોલતી થઈ જાય. આવી રીતે એક સ્લેંગ નું જન્મ થાય છે. હવે મને સૌથી મોટી પ્રોબ્લેમ તો મને આજના કે આપણા દેશના બધા લીડર્સ થી છે કે હમણાં તમે જોયું હશે કે પાર્લામેન્ટમાં, આપણા લોકસભા અને રાજ્યસભામાં બહુ બધા આપણે ઓપોઝિશનના મેમ્બર્સ પણ અને રૂલિંગના મેમ્બર્સ પણ પોતાની સ્પીચમાં જેન્ઝી ટર્મ્સ યુઝ કરતા હતા. ડિલ્યુલુ ને ફોમો ને આ બધા ટર્મ્સ યુઝ કરતા હતા. હવે મને એ નહીં ખબર પડતી કે તમે સાંસદમાં, તમે પાર્લામેન્ટમાં અગર વેસ્ટર્નાઇઝ વર્ડ યુઝ કરો જેનાથી કઈ નથી થવાનું,
યુથ અગર એ વસ્તુઓ વાપરે છે પોતાની બોલીમાં કે પોતાની ભાષામાં, ભલે અંગ્રેજી બોલતો હોય, ભલે અંગ્રેજીનું શું કહેવાય છાત્ર હોય, તો પણ એનું કઈ ભલું થવાનું નથી. કેમ કે એ બધું ટ્રેન્ડ વર્ડ્સ છે, એનો કઈ ડીપ મિનિંગ નથી, એની કઈ એને તમારી કઈ વોકેબ્લરીમાં પણ કઈ એડ ઓન થતું નથી. હવે મેઇન પ્રોબ્લેમ મને ત્યારે થયો કે તમે આટલા મોટા પોલિટિશિયન્સ છો, તમે આખા દેશને રિપ્રેઝેન્ટ કરો છો, અને તમને આમ બેન્ચમાર્ક છોડવું જોઈએ કે તમે અગર સારી શુદ્ધ હિન્દી વાપરો, કે સારી શુદ્ધ માતૃભાષા વાપરો, કે સારી શુદ્ધ ઇંગ્લિશ વાપરો, જે યુવાનોને સારી રીતે મોટિવેટ કરે અને એમને વેસ્ટર્નાઇઝ ના કરે. ગ્લોબલાઇઝ કરો તો અલગ વાત છે, તમે ટેક લાવો, ઇનોવેશન લાવો, નવી નવી વસ્તુઓ લાવો, કે નવા નવા ટર્મિનોલોજી લાવો જે સાચે કઈ હેલ્પ કરે, પણ તમે વેસ્ટર્નાઇઝ થાવ છો. એ લોકો જે કરે છે એ તમે કરો છો, અને યુવાનો કરે છે જે વેસ્ટ કરે છે. પણ તમે પોલિટિશિયન થઈને, તમે લીડર્સ થઈને, તમે મોટી એજ ના થઈને, જેનજી છો પણ નહીં, તો પણ તમે અગર એમને અટ્રેક્ટ કરવા માટે આ બધી વસ્તુઓ યુઝ કરો, ત્યારે તમે એ બધી વસ્તુઓ ઇનડિરેક્ટલી અને ડિરેક્ટલી પ્રમોટ કરતા થાવ. અને એ જ અગર યુવાનો આ વસ્તુઓ જોવે તો એમને લાગે ઓકે, અગર જો અમારા લીધે આ વસ્તુ ટ્રેન્ડ બની અને આ લોકો અગર આ વસ્તુ વાપરે છે, એટલે મારું આ વસ્તુ વાપરવાનું મહત્વ છે. તો એને તો એ જ લાગશે કે મારે હવે આવી બધી વસ્તુઓ આવે તો હું સૌથી પહેલા એ બધી વસ્તુઓ યુઝ કરું, અને હું કુલ બની જાઉં, અને દેખાદેખીમાં હું સૌથી આગળ આવી જાઉં. કેમ કે આખી દુનિયામાં તો આ જ ચાલે છે. આપણે અગર મોટા મોટા પોલિટિશિયન અને લીડર્સ આ બધી વસ્તુઓ યુઝ કરતા હોય તો આ જ ચાલે છે, એને ખરાબ રીતે ઇન્ફ્લુઅન્સ થઈ શકે છે. મને એવું લાગે છે કે તમે આ બધી વસ્તુઓ પ્રમોટ જ ના થવા દો. જેમ કે મારા જેવા લોકો છે, કે મને કોઈ આવી બધી ભાષાઓ કે આવા બધા સ્લેંગ્સ બોલતા હોય છે, હું એવી રીતે નથી કહેતો કે તે કઈ બહુ મોટું કઈ વસ્તુ નથી કરી લીધી, કે તું આવી કઈ મોટી રિસર્ચ કરીને આવ્યો અને આ વસ્તુ બોલતો હોય. સોશિયલ મીડિયા પર તું પણ ફોન ખોલીને આ બધું સ્ક્રોલ કરે છે, હું પણ કરું છું, મને પણ આવે છે, હું પણ વાંચી શકું છું, એમાં કઈ મોટી વસ્તુ નથી. તો મને એવું લાગે છે કે સૌથી પહેલા તો આપણને આવી બધી વસ્તુઓ પ્રમોટ કરવાનું જ બંધ કરી દેવું જોઈએ, કે તમે આવી બધી વસ્તુઓ યુઝ જ ના કરો. અગર તમે મોટા છો, અગર તમને એ લોકો ગુરુ માને છે, તમને અગર એ લોકો આઈડિયલ માને છે, તો તમે એ વસ્તુઓ પ્રમોટ જ ના કરો. સૌથી પહેલો સ્ટેપ તો એ જ હશે. બીજું સ્ટેપ અવેરનેસ નો હશે. તમે સમજાવો કે તમે કેવી રીતે વેસ્ટર્નાઇઝ થાઓ છો, તમે કેવી રીતે ફરીથી એ જ ટ્રેપમાં આવો છો જે આપણે 1947 ની પહેલા હતા. જે એ લોકો કરે એ આપણે કરે. એ લોકોને શીખવાડો આપણી સંસ્કૃતિ, એ લોકોને શીખવાડો આપણી હિસ્ટ્રી, આપણી ઇન્ડિયન હિસ્ટ્રી જે થાઉઝન્ડ ઓફ યર્સ પહેલાથી ચાલતી આવી છે. અને એમને શીખવાડો કે કેવી રીતે વેસ્ટ એ વસ્તુઓ ઇન્ટરનલી એ વસ્તુઓ ફોલો કરે છે, પણ દેખાદેખીમાં એ પણ બહાર કઈ અલગ જ કરે છે, અને તમે એ વસ્તુઓ પાછળ જતા રહો છો અને ઘરવાળામાં કઈક રાડમરાડી કરી દે છો. તો આવા બધા સમાધાનો છે જે એક પર્સપેક્ટિવ બિલ્ડ કરે છે, કે જે એક ફોલ્સ પર્સપેક્ટિવ છે એને પોલિશ કરવામાં હેલ્પ કરે છે. થેન્ક યુ. જી, ખૂબ ખૂબ આભાર પ્રશાંતભાઈ અને દેવ, આ બંનેનો અમારી સાથે આ ખૂબ જ સુંદર ચર્ચામાં જોડાવા અને આપણા તમામ દર્શકોને માહિતગાર કરવા. થેન્ક યુ. તો હાલ કાર્યક્રમ હોટ ટોપિકમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.